ના એટલે પછી રિઝલ્ટ આવે એટલે ઈવીએમ નું નામ નહીં લો ને. તમે મારા મોઢે ઈવીએમ ના રોદણા છેલ્લે કયા વર્ષમાં સાંભળેલા? ના ના પાર્ટી તો લેતી જ હોય છે. નહીં નહીં, કયા વર્ષમાં બોલો મને? તમે કયા નેતા ઈવીએમ ના રોદણા રોયા અમારા ગુજરાતમાં? ગુજરાત ની તમારા દિલ્હીની પાર્ટી. તમે તો દિલ્હીનું મોડેલ આપો છો ને, તમે પંજાબના મોડેલની ગુજરાતમાં વાત કરો છો. ના ના, અમે બેન એવા માણસો નથી. અમે મહેનત કરનારા માણસો છીએ. અને જીત હું હાર્યો હતો ને, કતારગામની ચૂંટણીમાં હારી ગયો હતો. તમે મને ક્યાંય ઈવીએમ ના રોદણા રોતા જોયો? અમે મહેનત કરવા લાગ્યા, કઈ વાંધો નહીં ભાઈ, કઈક મહેનત ઘટીએ છે તો વધારે કરશું. અને કામે લાગી ગયા હું, ઈશુદાન બધા. અને પાછા અત્યારે અમારી પાર્ટી કામે લાગેલી છે તો સફળ થઈ. અમે શું રોદણા થોડા રોવાના છે ઈવીએમ ફીવીએમ ના? એવું કઈ છે નહીં. તો ખોટી વાતો કોંગ્રેસે ફેલાવેલી છે. ઈવીએમ માં કોઈ સેટિંગ નથી. ભાજપ વાળા ગોપીબેન છે ને, મતદાનના દિવસે બોગસ મતદાન બહુ કરી જાય છે. ઈ મોટી તકલીફ છે. ઈવીએમ બીવીએમ માં કોઈ ઝંઝટ નથી. આ હું તમને ખોખારો ખાઈને કહી દઉં. મતદાનના દિવસે ભાજપ વાળા બોગસ મતદાન કરી જાય છે. બપોરે 3-4 વાગ્યા પછી એ લોકો શું કરે કે સવારે 8 વાગે મતદાન ચાલુ થાય અને બપોરે 2 વાગ્યા સુધી લગભગ 35-40-50% મતદાન થઈ ગયું હોય. એટલે મતદાર યાદીમાં ટીક લાગી ગઈ હોય કે કોણ કોણ મત આપી ગયું. પછી કોણ કોણ નથી આપી ગયું એની યાદી પણ બધી પાર્ટીને ખબર જ હોય કોણ નથી આપી ગયું. એટલે આ ભાજપની જે આખી ટોળકી છે, જે લાભાર્થી ગેંગ છે, પૈસા કમાતા હોય ભાજપમાં, એને ઉપરથી આદેશ આવે કે હવે જે લોકો બાકી છે ને નાખવાના, મત નાખવાના, એનું લિસ્ટ લઈ લો અને યા તો પહેલા તો એના ઘરે જઈને એને લઈ આવો અને એનો મત ભાજપમાં અપાઈ દો. જો એ ઘરે ન હોય, બારગામ ગયો હોય અથવા ગુજરી ગયેલો માણસ હોય, બીજા ગામમાં રહેવા વયા ગયા હોય, તો એના બટન તમે દબાઈ આવો. અરે ત્યાં ચૂંટણીના અધિકારીઓ છે, પોલીસ હોય છે, કઈ રીતે શક્ય બને ગોપાલભાઈ? ગોપીબેન, આપણે વિસાવદરની ચૂંટણીમાં તમને યાદ છે કે ભાજપના ઉમેદવારે પોતે બોગસ મતદાન કર્યું હતું? યાદ છે તમને? FIR થઈ હતી, કેમેરા બંધ કરાવીને. ઉમેદવારે પોતે લંગરિયા હોય નહીં. નવા વાઘણિયા ગામમાં છોડવડીથી ઉપર આવ્યું છે અને ભાજપના ઉમેદવારે પોતે બૂથમાં બેઠેલા પ્રિસાઇડિંગ ઓફિસરને પહેલા તો કેમેરા બંધ કરાવ્યા, પછી 2 લાફા માર્યા અને 15 મતનું બોગસ મતદાન કર્યું. આ ઘટનાક્રમ ચાલતો હતો તો પાછળથી હું પહોંચ્યો એટલે એ લોકો ભાગી ગયા. હવે તમે કહો છો કઈ રીતે? 2 લાફા મારી લે સરકારી માણસોને, બદલી કરાવી દે, સસ્પેન્ડ કરાવી દેશે એવી ધમકી મારે એટલે પેલા ચૂપ થઈ જાય અને પછી બોગસ મતદાન કરી નાખે. એની તો FIR થયેલી છે, હજુ કોઈ આરોપી નથી પકડાતા. શું કામ? કેમ કે મેન આરોપી ભાજપનો ઉમેદવાર પોતે જ છે એમાં. વિસાવદરની જ વાત કરું છું તમને. ભેસાણ તાલુકાના નવા વાઘણિયા ગામે આ ઘટનાક્રમ બનેલો.